તો સુરેન્દ્રનગર શહેરમાં સિનિયર સિટીઝન માટે એક અનોખું રમોત્સવ આયોજિત કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને વિસરાતી જતી રમતો જેવી કે પૈંડું ફેરવવું, ભમરડો, કબડ્ડી, નવકુકડી સહિતની રમતો સિનિયર સિટીઝન દ્વારા રમીને હાલની પેઢીને મોબાઈલ અને ટીવીના બદલે મેદાની રમતો રમવા પ્રોત્સાહન પૂરું પાડી 31 ડિસેમ્બરની અનોખી અને સાચી રીતે ઉજવણી કરવામાં આવી। સિનિયર સિટીઝન દ્વારા જૂની વિસરાતી રમતો રમાડવાનું આયોજન કરાયું, જેમાં ભમરડા, પૈંડા ફેરવવા, રસ્સા ખેંચ, કબડ્ડી સહિતની જૂની રમતો સિનિયર સિટીઝન દ્વારા રમીને તેમની બાળપણની યાદો તાજી કરવામાં આવી। હાલના સમયે ટેકનોલોજીના યુગમાં બાળકો મેદાની રમતો ભૂલી રહ્યા છે, ત્યારે બાળકો આ જૂની રમતો રમતા થાય એ માટે સિનિયર સિટીઝનો દ્વારા જૂની યાદ તાજી થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે આ પૌરાણિક રમતોનું આયોજન કરવામાં આવ્યું। જે સિનિયર સિટીઝનો માટે અહીંયા આયોજન કરવામાં આવેલું છે, એનો મૂળ ઉદ્દેશ્ય કે મેદાની રમતો જે ભૂલાતી જાય છે ને હાલના બાળકો એકલા મોબાઈલમાં રચાપચા રહે છે, એની બદલે આ મેદાની રમતો અને મેદાની રમતોનો ઉદ્દેશ્ય છે કે શરીર સૌષ્ઠવ સારું બને, શરીર ખડતળ બને, અને એના માટે થઈને આ રમતમાં બધા સિનિયર સિટીઝનો ભાગ લે છે। ખૂબ જ આનંદ આવે છે। મેં પણ આમાં લીંબુ ચમચીમાં ભાગ લીધેલો છે ને રસ્સા ખેંચમાં ભાગ લીધેલો છે। ગયા વર્ષે સિનિયર સિટીઝનો માટે એક નાના બાળકો જે રમતા હોય એવી રમતોનું આયોજન કરેલું, એની અંદર અમને સફળતા મળતા અને ગયા વર્ષે લગભગ 100 માણસો આ રમતો રમવા માટે આવેલા, અને આ વખતે પણ અમે 31 ડિસેમ્બરે નાના બાળકોની જે રમતો હતી, જે નાના બાળકો જે ભૂલી ગયા હોય એમને યાદ કરવા માટે થઈને સિનિયર સિટીઝનના જે 58 વર્ષથી ઉપરના જેટલા જે ભાઈઓ છે એના માટેનું અમે આ આયોજન કરેલું છે। નિવૃત્ત થયેલ છું અને મારી ઉંમર અત્યારે 61 વર્ષ ચાલે છે, અને સિનિયર સિટીઝનનું જે મહેરસિંહ ભાઈએ જે આયોજન કર્યું એ બદલ હું ખૂબ ખુશી અનુભવું છું। અને કબડ્ડી, રસ્સા ખેંચ, ભમરડા, કેરમ વગેરે રમતોમાં અમારે ભાગ લેવાનો છે, અને આ જે રમત છે તે બાળપણની રમત છે।